ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત દ્વારા શનિવારે 22 ઓગસ્ટ 2024ના રોજ કમો દીક્ષાંત સમારોહ યોજાયો। આ પ્રસંગે ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા, જ્યારે અનુરાગ કુમાર અને ડોક્ટર ધનંજય ગોર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। સમારોહમાં પદવી 1 કરનાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આઈઆઈટી સુરતના ચેરપર્સન સીપી ગુરુનાની તેમજ ડિરેક્ટર પ્રોફેસર રાજીવ સોરીએ ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। તેમને તેઓ સંસ્થાનું નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। 5મી દીક્ષાંત સમારોહ દરમિયાન કુલ 156 વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરવામાં આવી છે। તેમની શૈક્ષણિક સફરની સફળ પૂર્ણતાથી અને વ્યવસાયિક જીવનના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક બન્યું છે। વિદ્યાર્થીઓની આ સિદ્ધિમાં ફેકલ્ટી માર્ગદર્શન, પરિવાર સહયોગ અને આઈઆઈટી 7 સુરતના સમગ્ર સમુદાય સહકારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। આઈઆઈટી સુરતને તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી સમારોહ દરમિયાન શૈક્ષણિક શ્રેષ્ઠતાના બદલ કાવડ, મિત ધીરુભાઈ અને દેસાઈ રોહન સાગરને સુવર્ણ ચંદ્રક, જ્યારે અમન કુમાર અને અનિરુદ્ધ અગ્રવાલને રજત ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। मेरा नाम श्री एस.जी. भंडारकर, जॉइंट रजिस्ट्रार इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी सूरत। आज मैं हर्ष के साथ कहना चाहता हूँ कि हमारा फिफ्थ कॉन्वोकेशन आज होने जा रहा है। ये कॉन्वोकेशन हम संजीव कुमार ऑडिटोरियम में होने जा रहा है। यहाँ पे जो बीटेक जिन्होंने किया है ईसी और सीएसई में, जो हमारी मेन कोर ब्रांच है, उसमें से 156 स्टूडेंट को आज हम डिग्री अवार्ड कर रहे हैं। ये डिग्री अवार्ड करने के लिए हमारे चीफ गेस्ट है श्री ऑनरेबल गोविंद भाई ढोलकिया जी साहब, जो चीफ गेस्ट है हमारे, वो आए हैं। देन गेस्ट ऑफ ऑनर्स में श्री अनुराग कुमार जी, फॉर्मर डायरेक्टर आईआईएससी बेंगलोर, वो आए हुए हैं। देन धनंजय गोरे साहब, जो वाइस प्रेसिडेंट कॉलकॉम के, वो आए हुए हैं। आज हम यहाँ पे 156 स्टूडेंट्स को डिग्री अवार्ड कर रहे हैं। हम हर्ष के साथ कहना चाहते हैं कि ये IIIT इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी सूरत का 5th कॉन्वोकेशन है और 5th कॉन्वोकेशन में आज 156 डिग्री स्टूडेंट्स को अवार्ड करना जा रहे हैं। हाँ, मारू नाम डॉक्टर हेमंत गोकलानी है। हूँ IIIT में असिस्टंट प्रोफेसर छूँ। आज अमरा इंस्टिट्यूटનું 5મું કન્વોકેશન સમારોહ છે, દીક્ષાંત સમારોહ છે। એમાં અમે ચીફ ગેસ્ટમાં આપણે ધોળકિયા સાહેબ છે, ગોવિંદજી ધોળકિયા સાહેબને ઇન્વાઇટ કર્યા છે, અને અમારા ચેરપર્સન ગુરુનાની સર અને અમારા ડાયરેક્ટર રાજીવ શોર સર બધા પ્રેઝન્ટ છે। એમાં ટોટલ 156 સ્ટુડન્ટને અમે ડિગ્રી એનાયત કરવાના છે। કેટલા સમયથી આયોજન થાય છે અને શું કહેશો? આ આયોજન અમારા વર્ષે દરેક બેચ માટે જેમનો ડિગ્રી સમારોહ થાય છે, કન્વોકેશન કરીએ છીએ અને દરેકને ડિગ્રી આપીએ છીએ। લાસ્ટ ટાઈમ અમે એર માર્શલ નર્મદેશ્વર તિવારી સરને ઇન્વાઇટ કરેલા। આ વખતે અમે અહીંયાના સુરતના ગોવિંદજીભાઈ ધોળકિયાને, જે આપણા રાજ્યસભા સાંસદ છે અને ઇવન SRK ડાયમંડના ઓનર છે, એમને ઇન્વાઇટ કર્યા છે। આજે વિદ્યાર્થીઓને ડિગ્રી આપી છે, શું કહેશો વિદ્યાર્થીઓને આગળના માટે શું? વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। આગળ વધે એમના કરિયરમાં જે એની પેરેન્ટ્સની ને અમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ આગળ રોશન કરે। 5મો દીક્ષાંત સમારોહ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે ગૌરવપૂર્ણ અને યાદગાર પ્રસંગ બન્યો છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓની મહેનતતા, દ્રઢતા અને શૈક્ષણિક સિદ્ધિઓ ઉજવણી સાથે ટેકનોલોજી, નવીનતા અને સંશોધન ક્ષેત્રે પ્રતિભાશાળી વ્યવસાયિકો અને ભવિષ્યના નેતાઓને ઘડવા માટે આઈઆઈટી સુરતની પ્રતિભા પણ ઉજાગર કરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।